નમસ્કાર. આજે આપણે એક એવી કહાની જોવા જઈ રહ્યા છે જે આપણને ઘણું બધું શીખવશે. આ કહાની એક નાટક પરથી લેવામાં આવી છે અને એ આપણને બતાવશે કે કેવી રીતે અક્ષર જ્ઞાનનો અભાવ કોઈનું જીવન બરબાદ કરી શકે છે. ચાલો જરા આ વાતને સમજીએ. એક સહી કે અંગૂઠાની છાપની કિંમત શું હોય? આપણને તો લાગે કે એ તો ખાલી એક સામાન્ય પ્રક્રિયા છે, પણ જરા વિચારો, શું થાય જ્યારે એ જ છાપ છેતરપિંડીનું એક ખતરનાક હથિયાર બની જાય? હવે જે વાર્તા આપણે સાંભળવાના છીએ ને એને તમે કેસ સ્ટડી જ સમજી લો. એ આપણને બતાવશે કે કેવી રીતે ભોળા વિશ્વાસનો ગેરલાભ ઉઠાવવામાં આવે છે અને કેવી રીતે નિરક્ષરતા એક મોટા છટકામાં ફસાવી શકે છે. તો આ નિરક્ષરતાનું છટકું છે શું? જુઓ, આ એક એવી દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ છે જ્યાં ભોળા લોકો જેઓ વાંચી લખી નથી શકતા એમને જ નિશાન બનાવવામાં આવે છે. એમની પાસેથી સહી કે અંગૂઠાની છાપ લઈ લેવાય છે એવા કાગળો પર જે એમણે ક્યારે વાંચ્યા જ નથી. સૌથી ખરાબ વાત તો એ છે કે એમનો વિશ્વાસ જ એમની વિરુદ્ધ એક હથિયાર તરીકે વપરાય છે. ચાલો હવે આપણે સીધા વાર્તામાં જ જઈએ. અહીં આપણે 3 મુખ્ય પાત્રોને મળીશું અને જોઈશું કે કેવી રીતે એક ખેડૂતની મજબૂરી એને એક ખતરનાક પરિસ્થિતિમાં લાવીને મૂકી દે છે. તો આપણી વાર્તાના મુખ્ય કલાકારો છે, એક તરફ ભોળા ભીખા કાકા, બીજી બાજુ લાલચુ અને ચાલાક શાહુકાર, અને ત્રીજા છે મેહુલ, ભીખા કાકાના ભત્રીજા, જે આખી વાર્તામાં એકદમ હીરો જેવો વળાંક લાવશે. હવે પરિસ્થિતિ એવી બને છે કે કુદરત સાથ નથી આપતી. વરસાદ ખેંચાઈ જાય છે અને ભીખા કાકાનો આખો પાક નિષ્ફળ જાય છે. ઉપરથી દીકરીના આણાનો પ્રસંગ માથે આવીને ઊભો છે. પૈસાની સખત જરૂર છે અને આ જ મજબૂરી, આ જ લાચારી એમને ગામના શાહુકારના દરવાજે લઈ જાય છે. અને હવે વાર્તાનો સૌથી તણાવભર્યો ભાગ આવે છે, લેવડ દેવડનો સમય. અને અહીં જ શાહુકાર પોતાની છેતરપિંડીની જાળ પાથરે છે. ભીખા કાકાનો એ ભોળો વિશ્વાસ જુઓ. એ શાહુકારને શું કહે છે? મને તમારા પર ભરોસો છે શેઠ, બસ કહી દો મારે અંગૂઠો ક્યાં મારવાનો છે. આ એક જ વાક્ય બધું જ કહી જાય છે, એમનો અતૂટ વિશ્વાસ અને આવનારા મોટા તોફાનનો સંકેત. પણ છેતરપિંડી કેટલી મોટી હતી એનો અંદાજો તો અહીંથી જ આવશે. ભીખા કાકાને શું કહેવામાં આવ્યું કે આ તો ખાલી 50,000 રૂપિયાની લોનની પહોંચ છે, પણ હકીકતમાં એમની પાસેથી શેના પર અંગૂઠો મરાવ્યો? પોતાની 5 વીઘા જમીનના વેચાણ દસ્તાવેજ પર. તમે કલ્પના કરી શકો છો આ વિશ્વાસઘાતનો કેટલો મોટો આઘાત હશે? હવે આ આખી છેતરપિંડીનો બાંધો કેવી રીતે ફૂટે છે? જ્યારે ભીખા કાકાનો ભણેલો ભત્રીજો મેહુલ ઘરે આવે છે અને એ કાગળ જુએ છે. જેવો એ કાગળ વાંચે છે ને એની આંખો પહોળી થઈ જાય છે. એને એક જ મિનિટમાં ખબર પડી જાય છે કે એના કાકા સાથે કેટલી મોટી ઠગાઈ થઈ ગઈ છે. પણ હવે નિરાશાનો સમય પૂરો થયો. અહીંથી વાર્તા એક નવી દિશા લે છે, લડતની દિશા. અને આ લડાઈમાં શિક્ષણ અને જ્ઞાન જ સૌથી મોટું હથિયાર બને છે. મેહુલ, જે કાયદાનો વિદ્યાર્થી હતો, એ જરા પણ ડરતો નથી. એ સીધો શાહુકારનો સામનો કરે છે અને એક પછી એક કાયદાકીય દાવ પેચ વાપરે છે. પહેલા તો કહે છે કે દસ્તાવેજ પરના સાક્ષીઓ જ ખોટા છે. પછી ધમકી આપે છે કે હું સીધી કલેક્ટર ઓફિસમાં ફરિયાદ કરીશ. અને છેલ્લે એવો દાવ મારે છે કે શાહુકારનો વ્યાજખોરીનું લાયસન્સ રદ કરાવી દઈશ. બસ કાયદાનું નામ સાંભળતા જ શાહુકારના હોશ ઉડી જાય છે. એના પગ નીચેથી જમીન સરકી જાય છે. એને સમજાઈ જાય છે કે એક અભણ ખેડૂત સામે એની ચાલાકી ચાલી ગઈ, પણ આ ભણેલા છોકરા સામે નહીં ચાલે. અને પછી ડરના માર્યા એ તરત જ પેલો છેતરપિંડીવાળો દસ્તાવેજ ફાડીને ટુકડે ટુકડા કરી નાખે છે. અને આખરે જ્ઞાનનો વિજય થાય છે. તો આ વાર્તાનો અંત આપણને એક બહુ જ મોટો અને મહત્વનો બોધપાઠ શીખવે છે. આ ખાલી ભીખા કાકાની વાર્તા નથી, પણ આપણા બધા માટે એક સંદેશ છે. વાર્તાના અંતમાં ભીખા કાકાને સાચી શક્તિનું ભાન થાય છે, પૈસાને નહીં પણ જ્ઞાનની. અને એમના મોઢેથી એક વાક્ય નીકળે છે, ભણતર એ ત્રીજી આંખ છે. બસ આ એક વાક્યમાં આખી વાર્તાનો સાર આવી જાય છે. શિક્ષણ આપણને એ જોવામાં મદદ કરે છે જે આપણી આ 2 આંખો પણ નથી જોઈ શકતી. અને નાટકના અંતે આપણને 2 બહુ જ કામના સૂત્રો મળે છે. પહેલું, અભણ રહેવું છે પાપ, ભણીને દૂર કરો સંતાપ. અને બીજું, અને કદાચ સૌથી મહત્વનું, સહી કરવાનું શીખો, અંગૂઠો મારવાનું છોડો. અને અંતે ચાલો આપણે સૌ એક પ્રશ્ન પર વિચારીએ. ભીખા કાકાની વાર્તા તો અંગૂઠાની હતી, બરાબર? પણ આજના ડિજિટલ યુગમાં શું, જે આપણે લાંબા લચક ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ વાંચ્યા વગર જ આઈ એગ્રી પર ક્લિક કરી દઈએ છીએ, તો શું આપણે પણ એક રીતે ભીખા કાકા જેવા જ નથી?
શું આપણે ખરેખર સાક્ષર છીએ વિચારવા જેવી વાત છે નહીં?